શ્રીમદ ભાગવત છઠ્ઠો સ્કંધ પહેલો અધ્યાય અજામિલ ઉપાખ્યાનનો પ્રારંભ. છઠ્ઠા સ્કંધનું નામ છે પોષણ લીલા અને ભગવાનનો ડાબો ઉરુ છે. 19 અધ્યાય છે. એમાં પહેલો અધ્યાય. પરીક્ષિત રાજા પૂછે છે કે તમે બીજા સ્કંધમાં નિવૃત્તિ માર્ગનું વર્ણન કર્યું અને એ બતાવી ચૂક્યા છો કે એ માર્ગ દ્વારા અર્ચ્યાદિ માર્ગે જીવ ક્રમશઃ બ્રહ્મલોક સુધી વયો જાય, પહોંચી જાય અને બ્રહ્માની સાથે મુક્ત થઈ જાય. અને તે સિવાય તમે પ્રવૃત્તિ માર્ગનું પણ ત્રીજા સ્કંદમાં વર્ણન કર્યું. એનાથી ત્રિગુણમય સ્વર્ગ વગેરે લોકની પ્રાપ્તિ થઈ જાય અને પ્રકૃતિનો સંબંધ ન છૂટવાને કારણે જે જીવ વારંવાર જન્મ મૃત્યુના ચક્રવામાં પડે છે એને ફસાવવું પડે છે. તમે એ પાંચમા સ્કંદમાં બતાવ્યું કે અધર્મ કરવાથી અને અનેક નરકોની પ્રાપ્તિ થાય એનું તમે વર્ણન કર્યું. મન્વંતરનું વર્ણન ચોથા સ્કંદમાં કર્યું કે જેના અધિપતિ સ્વયંભૂ મનુ હતા. ચોથા ને પાંચમા સ્કંદમાં પ્રિયવ્રત અને ઉતાનપાદને એના વંશની વાત કરી. દ્વીપો, વર્ષો, ખંડો, સમુદ્રો વગેરેનું વર્ણન કર્યું. ભૂમંડળની સ્થિતિનું વર્ણન કર્યું. એના વિભાજન, પરિમાણ, નક્ષત્રોની સ્થિતિ, અતલ વિતલ બધું વર્ણન કર્યું. હવે હું એ ઉપાય જાણવા ઈચ્છું છું કે જેના અનુષ્ઠાનથી મનુષ્ય અનેક વારંવાર યાતનાઓ પૂર્ણ નરકમાં ન જવું પડે. એ મને કયો, શું કરે તો એને નરકમાં ન જવું પડે? અને પાપ તો થઈ ગયા છે તો પાપમાંથી છૂટવા માટે શું કરવું? અધુનેહ મહાભાગ યથેવ નરકાન નરઃ નાનો ગ્રયાત નાનેયા તન્મે વ્યાખ્યાતુમર્હસે. શ્રી શુક ઉવાચ ન ચેદિહેવાપચિંતિં યથાં હસઃ કૃતસ્ય કુર્યાન મન ઉક્તિ પાણિભિઃ ધ્રુવં શવે પ્રેત્ય નરકાનુપૈતિ ये कीर्तिता मे भवतस्तिग्मयातनाः. શુકદેવજી મહારાજ કહે છે કે મનુષ્ય મન, વાણી અને શરીરથી પાપ કરે છે. એ પાપ કર્યા એનું આ જ જન્મમાં પ્રાયશ્ચિત કરી લેવું જોઈએ, પણ એ નથી કરતો. એને નરકમાં જવું પડે. એટલે એ બધા નરકનું મેં તમને પાંચમા સ્કંધમાં બધું વર્ણન કર્યું. એનાથી ઘણી સાવધાની અને જાગૃતિ સાથે રોગ અને મૃત્યુ નાશ પામી જાય. પહેલા જ રોગ અને મૃત્યુ પહેલા જ જલ્દીથી પાપની ગુરુતા કે લઘુતાનો વિચાર કરી એનું પ્રાયશ્ચિત કરી લેવું જોઈએ. જે પાપ થઈ ગયું છે એ થઈ ગયું, બસ પછી એનું પ્રાયશ્ચિત કરવું જોઈએ. વેદ હોય ને એ રોગનું કારણ જાણે અને એ રોગ કેટલો મોટો છે કેટલો નાનો છે એ જાણીને પછી એનો ઈલાજ કરે, ચિકિત્સા કરે છે.
પરીક્ષિત રાજા પૂછે છે કે રાજદંડ, સમાજદંડ વગેરે લૌકિક અને નરક ગમન પરલૌકિક કષ્ટને લીધે જ જાણે જ છે. જેવા મનુષ્યો આ બધું જાણતા હોય, એ જાણે છે કે પાપ છે એ પોતાનો શત્રુ છે, તોય પાપ વાસનાઓથી વિવશ થઈને વારંવાર એવા જ કર્મ કરવા માટે પ્રવૃત્ત થાય. જાણતો હોવા છતાંય પાપ કરે તો એના પાપનું પ્રાયશ્ચિત કેવી રીતે સંભવી શકે? મનુષ્ય ક્યારે પ્રાયશ્ચિત વગેરે વડે પાપથી છુટકારો મેળવે અને ક્યારેક પાછો પાપ કરવા લાગે, ક્યારેક પ્રાયશ્ચિત કરે. કેટલા મનુષ્ય એવા હોય કે પાપ કરી લે, પછી પ્રાયશ્ચિત કરી લે, વળી પાછું પાપ કરે, વળી પાછું પ્રાયશ્ચિત કરે. મને ખબર છે, જેમ સ્નાન કર્યા પછી પાછો ધૂળ થી ખરડાય એટલે પાછો વળી સ્નાન કરે, હાથી એવું કરે, વળી નાઈ પછી વળી બહાર નીકળી વળી ધૂળથી નાઈ, વ્યર્થ સ્નાન કરે. એવી રીતે મનુષ્ય પ્રાયશ્ચિત કરી નાખે અને પાછું વળી પાપ કરે, તો આ પ્રાયશ્ચિત તો એ વ્યર્થ છે. સુખદેવજી મહારાજ કહે છે કે કર્મ વડે જ કર્મનો નિર્બીજ નાશ નથી થતો, કારણ કે કર્મનો અધિકારી અજ્ઞાની હોય છે. એ મેં કર્મ કર્યું, અજ્ઞાન છે એટલે મેં કર્યું છે. અજ્ઞાન હોય તો પાપ વાસનાઓ એ સર્વથા દૂર નથી થઈ શકતી. એટલે સાચું પ્રાયશ્ચિત તો તત્વજ્ઞાનથી જ થાય. તત્વજ્ઞાન છે એ જ પ્રાયશ્ચિત. સુપથ્યનું સેવન કરે એને રોગ ન થાય, રોગ પોતાને વશ કરી શકે નહીં. ચરી પાડતો હોય એને રોગ ન આવે, ચરી ન પાડતા હોય એને રોગ આવે. નિયમનું પાલન કરે એ ધીરે ધીરે પાપ વાસનાથી મુક્ત થાય અને તત્વજ્ઞાન પ્રાપ્ત કરવામાં એ સમર્થ બને છે. એકવાર પાપ થઈ ગયું પછી પ્રાયશ્ચિત કરી નાખો, પછી બીજી વાર એને પાપ ન થવું જોઈએ, ચરી પાડવી પડે. વાંસની ઝાડી હોય એમાં આગ લાગી હોય તો બધાએ વાંસને બાળી નાખે. એવી જ રીતે ધર્મજ્ઞ, શ્રદ્ધાવાન, ધીર મનુષ્ય તપશ્ચર્યા કરે, બ્રહ્મચર્ય પાળે, ઇન્દ્રિય દમન કરે, મનની સ્થિરતા રાખે, દાન, સત્ય, બહારની ને અંદરની પવિત્રતા રાખે, યમ નિયમ પાળે. આવા 9 સાધનોથી મન, વાણી અને શરીરથી મોટા મોટા પાપ કર્યા હોય ને એને નષ્ટ કરી નાખે. અને ભગવાનના શરણમાં રહેનારા ભક્તજનો છે એ તો વિરલ જ હોય છે. એ કેવળ ભક્તિથી જ પોતાના બધા પાપને બાળી નાખે છે. જેમ સૂર્યનો કિરણ હોય ને એ ધુમ્મસને નષ્ટ કરી દે, એવી રીતે ભક્તિથી બધા પાપ ભાગી જાય, બળી જાય, ભાગીને બળી જાય. ભગવાનને આત્મસમર્પણ કરી દો. ભક્તો છે ભગવાનને આત્મસમર્પણ કરી દે અને ભક્તોનું સેવન કરવાથી બીજા ભક્તો સાથે જે રહ્યા એ ગમે એવો પાપી હોય ને એ શુદ્ધ થઈ જાય. એવી તપશ્ચર્યા તો તપ કરવાથી નથી મળતી. એવા પાપ જલ્દી દૂર થાય એ તપ કરવાથી નથી થતા. ભક્તોનું સેવન કરો, આત્મસમર્પણ કરી દો ભગવાનને. આ ભક્તિનો માર્ગ છે ને સર્વશ્રેષ્ઠ છે, કલ્યાણમય છે. કારણ કે એ માર્ગ ઉપર ભગવત પરાયણ સુશીલ સાધુ જન જ ચાલે છે. દારૂથી ઘડો ભરેલા ઘડો હોય
એને ઉપરથી બંધ કરી દે તો એને નદીઓ પવિત્ર ન કરી શકે. અંદર તો દારૂ ભર્યો છે. એવી રીતે ઉપરથી આપણે પ્રાયશ્ચિત કરી નાખી, અંદર તો બીજું ભર્યું હોય, વળી પાછું પાપ કરવાની ઈચ્છા થાય, તો તેઓ ભગવાનથી પણ વિમુખ થઈ ગયા હોય એવા મનુષ્ય હોય, એને તો પવિત્ર કરી શકાય જ નહીં. જેણે ભગવાનના ગુણોને અનુરાગી હોય, શ્રી કૃષ્ણ ચરણના મકરંદના પાન કરતા હોય, પાન કરી લીધું હોય, એને બધા પ્રાયશ્ચિત કરી લીધા હોય, એ જ બીજાને એવી રીતે પ્રાયશ્ચિત કરાવી શકે. અને એવા લોકોને સ્વપ્નમાં પણ યમદૂતો દેખાતા નથી. તો પછી નરકની વાત ક્યાં રહી? નરકમાં જાય જ નહીં. પરીક્ષિત, આ બાબતમાં એક પ્રાચીન ઉદાહરણ આપું. ભગવાન વિષ્ણુ અને યમરાજના દૂતનો વાર્તાલાપ છે. કાન્યકુંભજ નગરમાં એક દાસીપતિ બ્રાહ્મણ હતો, અજામિલ નામનો. એ દાસીના સંસર્ગને લીધે દૂષિત થયો અને સદાચારથી નષ્ટ થઈ ગયો, પતન પામ્યો. એ અજામિલ વટે માર્ગુને બાંધીને લૂંટી લેતો. ક્યારેક લોકોને જુગારમાં છળકપટથી હરાવી દે. કોઈનું ધન છે દગાખોરીથી લઈ લે, કોઈનું ધન ચોરી લે. આવો નિંદનીય વૃત્તિ કરવા લાગ્યો અને કુટુંબનું ભરણ પોષણ કરતો હતો. બીજા દેહધારી હોય એને ઘણું કષ્ટ આપે, સતાવે. આ રીતે ત્યાં રહીને દાસીના બાળકોનું પાલન પોષણ કરતો આયુષ્યનો મોટો ભાગ એનો વયો ગયો. 88 વર્ષ વીતી ગયા. એ અજામિલને 10 પુત્ર હતા. એમાંથી સૌથી નાનો હતો, એનું નામ નારાયણ હતું. મા બાપ એને ઘણો પ્રેમ કરતા હતા. વૃદ્ધ અજામિલે અત્યંત મોહને કારણે પોતાનું સંપૂર્ણ હૃદય પોતાના બાળક નારાયણને સોંપી દીધું હતું. પોતાના બાળકની કાલી ખેલી બોલી સાંભળીને એની બાળ સહજ ક્રીડાઓ જોઈને એટલો બધો આનંદિત થતો, એની યારે પ્રેમ થઈ ગયો. વારંવાર નારાયણ નારાયણ બોલાવે. બાળકના સ્નેહ બંધનમાં એવો બંધાઈ ગયો. એ જ્યારે ખાતો ત્યારે એને ખવડાવતો, પાણી પી એટલે એને પીવડાવતો. એટલો બધો મૂઢ થઈ ગયો હતો, એને ખબર જ ન પડી કે મૃત્યુ મારા માથા ઉપર આવી પહોંચ્યું છે. એ મૂર્ખ આવી રીતે પોતાનું જીવન જીવતો હતો, ત્યાં મૃત્યુ આવ્યું. મૃત્યુની વેળ આવી પહોંચી. ત્યારે એ અજામિલ પોતાના બાળક નારાયણ વિશે જ વિચારતો હતો અને નારાયણની ચિંતા કરતો હતો. અજામિલે જોયું કે એને લઈ જવા માટે 3 યમદૂત આવ્યા છે, ભયંકર. એના હાથમાં ફંદા છે, પાસ છે, મોઢા વાંકા ચોકા છે, શરીરના રૂવાડા ઊભા થઈ ગયા છે. એ સમયે બાળક નારાયણ ત્યાંથી થોડેક દૂર હતો. નારાયણ રમતો હતો. યમદૂતને જોઈ અને અજામિલ એકદમ વ્યાકુળ થઈ ગયો અને મોટા અવાજે નારાયણ નારાયણ બૂમ પાડી, સાદ પાડ્યો. ભગવાનના પાર્ષદોએ સાંભળ્યું કે આપણા માલિકનું કોકે નામ લીધું છે. અમારા સ્વામી નારાયણનું નામ કોક લે છે, નામનું કીર્તન કરે છે. બધા અતિશય વેગથી ત્યાં આવ્યા. જે સમયે યમરાજના દૂત છે એ અજામિલને શરીરથી પોતાના સૂક્ષ્મ દેહને
સૂક્ષ્મ દેહને ખેંચતા હતા ત્યાં જ પહોંચી ગયા. વિષ્ણુના દૂતો એને અટકાવે છે. રોકો, મૂકો. યમના દૂતો કહે છે કે અરે, ધર્મરાજની આજ્ઞાનો નિષેધ કરનાર તમે કોણ? તમે કોના દૂત છો? ક્યાંથી આવ્યા? આને લઈ જતા અમને કોઈ રોકી નહીં શકે, તો તમે શું કામ રોકો છો? શું તમે કોઈ દેવતા, ઉપદેવતા કે સિદ્ધ શ્રેષ્ઠ છો? અમે જોઈ છીએ કે તમારા બધાની આંખો કમળદળ જેવી કોમળતાથી ભરેલી છે. તમારી આંખો કોમળ છે. તમે પીળા રેશમી વસ્ત્ર પહેર્યા છે. તમારા મસ્તક ઉપર મુકુટ છે, કાનમાં કુંડળ છે, ગળામાં કમળના હાર છે. તમે બધા યુવાન જેવો, સુંદર ચાર ભુજા છે. ચતુર્ભુજ રૂપે આવ્યા હતા વિષ્ણુના પાર્ષદો. હાથમાં શંખ, ચક્ર, ગદા, કમળ આવા તમે હાથમાં ધારણ કર્યા છે. તમારા અંગની ક્રાંતિથી દિશાઓનો અંધકાર છે એ પણ પ્રકાશમાન થઈ જાય છે. અમે ધર્મરાજના સેવક છીએ, અમને શું કામ રોકો છો? સુખદેવજી કહે છે કે યમરાજના દૂતોએ આવી તો પૂછ્યું. ત્યારે ભગવાન નારાયણના પાર્ષદો છે એ હસીને મેઘ સમાન વાણીથી એને કહે છે, વિષ્ણુ દૂતા ઉચુઃ યૂયં વે ધર્મરાજસ્ય યદિ નિર્દેશકારિણ બ્રૂત ધર્મસ્ય નસ્ત્વં યચ્ચ ધર્મસ્ય લક્ષણમ કથમ સ્વીદધ્રિયતે દંડ કિમ વાસ્ય સ્થાનમીપ્સિતમ દંડ્યાઃ કિમ કારિણઃ સર્વે આહો સ્વીત કતિચિન્નૃણામ. યમદૂતો, જો તમે સાચો સાચ ધર્મરાજાના આજ્ઞાંકિત સેવક છો તો તમે અમને ધર્મનું લક્ષણ અને ધર્મનું તત્વ કયો. તમે સાચા ધર્મના આજ્ઞાંકિત સેવક હોય તો દંડ કેવી રીતે આપવામાં આવે અને દંડને પાત્ર કોણ છે? શું બધાય મનુષ્ય પાપાચારીઓ દંડને પાત્ર છે કે પછી અમુક જ છે? યમદૂતો કહે છે કે વેદોએ જે કર્મનું વિધાન કર્યું છે એ કર્મ કરવા એ ધર્મ છે. વેદમાં જે બતાવ્યું છે એ કર્મ કરવા જોઈએ, અને એનો નિષેધ કર્યો છે જેણે એ અધર્મ છે. વેદો સ્વયં ભગવાનનું સ્વરૂપ છે. જેવો એના સ્વાભાવિક શ્વાસોશ્વાસ છે અને સ્વયં પ્રકાશ જ્ઞાન છે એવું અમે સાંભળ્યું છે. યમદૂતો કહે છે જગતના સત્વમય, રજોમય અને તમોમય બધાય પદાર્થ, બધાય પ્રાણી અને પોતાના પરમ આશ્રયભૂત ભગવાનમાં જ સ્થિત રહે છે. બધું ભગવાનમાં રહે છે. વેદો જ એના ગુણ, નામ, કર્મ, રૂપ વગેરે અનુસાર યથાયોગ્ય વિભાજન કરે છે. આ જીવ છે એ શરીરથી મનોવૃત્તિ પ્રમાણે કર્મ કરે. જેટલા કર્મ કરે એના સાક્ષી રહેતા હોય છે. સૂર્ય, અગ્નિ, આકાશ, વાયુ, ઇન્દ્રિય, ચંદ્રમા, સંધ્યા, રાત, દિવસ, દિશા, જળ, પૃથ્વી, કાળ અને ધર્મ
આ બધા એના સાક્ષી છે. જે કર્મ કર્યું એ આટલા જોવે છે. એના દ્વારા અધર્મની જાણ થાય છે અને ત્યારે એ દંડને પાત્રતાનો નિર્ણય થાય છે. પાપ કર્મ કરનારા બધા મનુષ્ય પોતપોતાના કર્મ પ્રમાણે દંડને પાત્ર થાય છે. જે પ્રાણીઓ કર્મ કરે છે એના ગુણ સાથે સંબંધ રહેતો હોય છે. એટલે બધાયથી થોડાક પાપ અને થોડાક પુણ્ય થાય છે. અને દેહધારી હોવાથી કોઈ પણ મનુષ્ય કર્મ કર્યા વિના રહેતો નથી, રહી શકે જ નહીં. આ લોકમાં જે મનુષ્ય જે પ્રકારનો જેટલો અધર્મ અથવા ધર્મ કરે એ પરલોકમાં એને એવું ફળ મળે. સત્વ, રજ અને તમ આ 3 પ્રકારના ભેદને લીધે આ 3 લોકમાં 3 પ્રકારના મનુષ્ય જોવા મળે. પુણ્યાત્મા, પાપાત્મા અને પાપ પુણ્ય બેથી મિશ્રિત. કાં તો એ પુણ્યાત્મા થાય, કાં તો પાપાત્મા થાય અને કાં તો પાપ પુણ્ય મિશ્રિત થાય, અથવા સુખી થાય, દુઃખી થાય, સુખ દુઃખથી બેથી યુક્ત. અને એવી જ રીતે પરલોકમાં એની ત્રિવિધતા હોવાથી એવું અનુમાન કરી શકાય છે. વર્તમાન સમયે જ ભૂત ભવિષ્યનું અનુમાન કરાવી દે છે. તમે વર્તમાનમાં શું કર્મ કરો છો ને એનાથી તમારું ભવિષ્ય નક્કી થાય. માણસનું એક કર્મ છે ને એનું ભવિષ્ય નક્કી કરી નાખે. એવી રીતે વર્તમાન જન્મના પાપ પુણ્ય પણ ભૂતકાળના અને ભવિષ્યના જન્મના પાપ પુણ્યનું અનુમાન કરાવી દે. અમારા સ્વામી અજન્મા સર્વજ્ઞ ભગવાન યમરાજ બધાના અંતઃકરણમાં વિદ્યમાન છે, વિરાજમાન છે. તેઓ પોતાના મનથી જ સૌના પૂર્વ રૂપને જોઈ લે છે અને એ સૌના ભાવિ સ્વરૂપનો વિચાર કરી લે છે. ઊંઘેલો અજ્ઞાની મનુષ્ય સ્વપ્ન સમયે પ્રતીત થતા જે શરીર છે એને પોતાનું વાસ્તવિક શરીર માની લે છે. આપણે સ્વપ્નમાં જે શરીર જોઈ છે એમ માની કે હું જ છું, અને પોતાનું જે શરીર સૂતું હોય ને એને ભૂલી જાય. એવી રીતે જીવ પોતે પૂર્વજન્મના સ્મરણ કરેલા પૂર્વજન્મનું જે સ્મરણ હોય ને એ ભૂલી જાય છે અને વર્તમાન શરીર સિવાય પહેલાના અને પછીના શરીર વિશે કાંઈ જાણતો નથી. અત્યારનું શરીર છે એને જ આપણે જાણીએ છીએ કે આ મારું શરીર છે, પણ ગયા જન્મમાં કાંઈક શરીર રહેશે અને ભવિષ્યમાં કાંઈક શરીર થશે એ જાણતો નથી. જીવ આ શરીરમાં રહીને 5 કર્મેન્દ્રિય વડે લેવું, દેવું, હાલવું, ચાલવું વગેરે કર્મ કરે રાખે. 5 કર્મેન્દ્રિય છે આપણી, અને 5 જ્ઞાનેન્દ્રિય વડે રૂપ, રસ વગેરે વિષયનું સેવન કરે છે. અને 16મું મન છે, 17મો એ પોતે મળી અને એકલો જ મન, જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય એ 3 વિષયોનો ભોગ કરે છે. જીવનું આ 16 કળાઓ, સત્વ વગેરે 3 ગુણવાળું લિંગ શરીર, 16 કળા અને 3 ગુણ એનાથી લિંગ શરીર બન્યું છે. એ તો અનાદિ છે. લિંગ શરીર કોઈ દિવસ નાશ નથી પામતું. એ જીવને વારંવાર શોક થાય, હર્ષ થાય, પીડા થાય. એને લિંગ શરીર જ એને જન્મ મૃત્યુના ચક્રવામાં નાખે. આપણું આ શરીર તો નાશ પામી જાય, પણ લિંગ શરીર છે ને એ પાછું વળી બીજા શરીરમાં કરે ચક્રાવામાં. જે જીવ અજ્ઞાનને લીધે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર આ શત્રુ પર વિજય ન મેળવી લે ત્યાં સુધી એની ઈચ્છા ન હોવા છતાંય વાસના જુદી જુદી હોવાને કારણે એને અનેક કર્મો કરવા પડે છે. આપણે પાપ કરવા ન હોય તો પણ આપણી વાસના પેલા
પૂર્વજન્મમાં થઈ ગયો હોય ને એટલે આપણે પાપ કરીશ, કારણ કે આપણી વાસના હતી. આવી રીતે રેશમના કીડાની જેમ કર્મની ઝાડમાં જ એને જકડી લે છે. કોઈ પણ શરીરધારી જીવ ક્યારેય એક ક્ષણ માટે પણ કર્મ કર્યા વિના રહેતો નથી. પ્રત્યેક પ્રાણીના સ્વાભાવિક ગુણ જબરજસ્તીથી વિવશ થઈને એની પાસે કર્મ કરાવે. પોતાના પૂર્વજન્મના પાપ પુણ્યના સંસ્કારો હોય એના અનુસાર જ સૂક્ષ્મ શરીર, સ્થૂળ શરીર પ્રાપ્ત કરે છે. એની સ્વાભાવિક અને પ્રબળ વાસનાઓ ક્યારેક એને સ્ત્રી રૂપ આપે છે, ક્યારેક પિતા જેવો બનાવે છે, પુરુષ રૂપ આપે છે. પ્રકૃતિનો સંસર્ગ થાય એટલે મનુષ્ય પોતાના વાસ્તવિક સ્વરૂપથી વિપરીત લિંગ શરીર માની લે છે. અને આ વિપર્ય ભગવાનની ભક્તિથી તરત જ દૂર થઈ જાય છે. દેવતાઓ, તમે તો જાણો જ છો કે આ અજામિલ છે ને એ મહાન શાસ્ત્રજ્ઞ હતો. શીલ, સદાચાર અને સદગુણોનો એ ભંડાર હતો. અજામિલ જેવો તેવો નહોતો. બ્રહ્મચારી હતો, શાસ્ત્રજ્ઞ હતો. બ્રહ્મચારી, વિનયી, જીતેન્દ્રિય, સત્યનિષ્ઠ, મંત્રવેતા, પવિત્ર હતો. એને કેટલાય સારા કામ કર્યા. ગુરુની, અગ્નિની, અતિથિની, વૃદ્ધજનોની સેવાય કરી. અહંકાર તો હતો જ નહીં. એ પ્રાણીનું હિત ઈચ્છતો, એના ઉપર ઉપકાર કરતો, મિતભાષી હતો, કોઈના દોષ જોતો નહીં. પણ એકવાર આ બ્રાહ્મણ છે એ પોતાના પિતાના આદેશથી વનમાં ગયો. ત્યાં ફળ ફૂલ સમિત દર્ભ લઈને ઘરે પાછો આવતો હતો. રસ્તામાં એણે જોયું કે એક ભ્રષ્ટ, શૂદ્ર અને ઘણોય કામી, નિર્લજ મદ્યપાન કરીને કોઈ વેશ્યાની સાથે વિહાર કરતો હતો. એ વેશ્યાએ મદ્યપાન કરીને ઉન્મત્ત થયેલી નશાને કારણે એની આંખો નાચતી હતી. એ અર્ધનગ્ન અવસ્થામાં હતી. તે વેશ્યાને તે શૂદ્ર ક્યારેક ગાય, ક્યારેક હસે, ક્યારેક વિભિન્ન ચેષ્ટાઓ કરે. આવું બધું આ અજામિલે જોયું. આવી હાલતમાં જોઈને એકદમ મોહિત થઈ ગયો, કામવશ થઈ ગયો. અજામિલે પોતાના જ્ઞાન અને ધૈર્ય મુજબ કામવેગથી વિચલિત થયો અને પોતાના મનને સંયમમાં રાખવાના કેટલાય પ્રયત્ન કર્યા. મન એકવાર વયું જાય ને પછી એને પાછું વાળી ન શકાય, પાછું મન યાદ જાય. પૂરી શક્તિ લગાડી દીધી મનને વશમાં કરવાની, છતાંય એ અસમર્થ થયો. કામ પિશાચ એ વેશ્યાને નિમિત્ત બનાવીને અજામિલના મનને ગ્રસી લીધું, ખેંચી લીધું. એની સદાચારની વૃત્તિ, શાસ્ત્ર વિષયક જે ચેતના, જ્ઞાન હતું એ બધું નષ્ટ થઈ ગયું. વેશ્યાનું જ ચિંતન કરવા લાગ્યો. પોતાના ધર્મથી વિમુખ થઈ ગયો. વેશ્યાને લઈ આવ્યો. પછી તો જેનાથી ખુશ થાય એવી સુંદર સુંદર વસ્ત્ર, આભૂષણો વગેરે વસ્તુ લઈ આવતો. પિતાની સઘળી સંપત્તિ એને આપી દીધી. એ બ્રાહ્મણ એવી જ ચેષ્ટા કરવા લાગ્યો કે જેનાથી વેશ્યા પ્રસન્ન થાય. એ સ્વચ્છંદચારી કુલટાના વાંકા નેત્ર કટાક્ષ એનાથી એના મનને એવું લુપ્ત થઈ ગયું કે એણે પોતાની કુલીન સારી પત્ની હતી એનો પણ પરિત્યાગ કરી દીધો.
પત્નીને કાઢી મૂકી. એના પાપાચરણની કોઈ સીમા જ ન રહી. કેટલાય પાપ કર્યા. એ કુબુદ્ધિ અજામિલ ન્યાયપૂર્વક અન્યાયપૂર્વક જે પણ રીતે જ્યાંથી કાંઈ પણ ધન મળે ને એ ઉઠાવી લે આવે. એ વેશ્યાના બોળા કુટુંબનું લાલન પોષણ કરવામાં જ વ્યસ્ત રહેવા લાગ્યો. એવામાં આ પાપીએ શાસ્ત્ર આજ્ઞાનું ઉલ્લંઘન કરીને સ્વચ્છંદ આચરણ કર્યું. આ સત્પુરુષો વડે નિંદિત છે. આવું આચરણ કરાય નહીં. અને કેટલાય સમય સુધી વેશ્યાનો મળ તુલ્ય અપવિત્ર અન્નથી પોતાનું જીવન વિતાવ્યું છે. વેશ્યા રાંધે ના ખાય એટલે અપવિત્ર અન્ન થઈ ગયું, મળ તુલ્ય કહેવાય. તો ઊંડું સમજીને વાંચીને તો આપણને સાચી સમજણ પડે. આનું સઘળું જીવન છે ને એ પાપમય બની ગયું છે. ભાગવતના મહાત્મ્યમાં ધુંધુકારીનું આવે છે ને ત્યાં એમ લખ્યું છે કે મળદાન હાથે ભોજન કરતો. એટલે મળદાના હાથ કેવી રીતે રાંધે? તો એનો તાત્પર્ય એવું નીકળે કે જે ભગવાનના કાર્ય માટે હાથ નથી વપરાતા ને, ભગવાનની પૂજા નથી કરતા ને, એ હાથ મળદાના છે. એના હાથનું ભોજન આપણે કરીને તો એ મળદાના હાથનું ભોજન કર્યું કહેવાય. એને આપણને પાપ લાગે. એમના દૂતો કહે છે કે આને અત્યાર સુધીમાં કોઈ પણ પાપ કર્યા છે ને એનું પ્રાયશ્ચિત જ નથી કર્યું. એટલે હવે અમે આ પાપીને દંડ પાણી ભગવાન યમરાજ પાસે લઈ જાશું. ત્યાં એ પોતાનો દંડ ભોગવે અને પછી શુદ્ધ થશે. યમરાજ દંડ પાણી ભગવાન યમરાજ એ દંડ આપે. દંડ પાણી શબ્દ યમરાજ માટે વપરાણો છે. એટલે જ ઓલું ગોવિંદ દામોદર સ્તોત્રમાં આવે છે ને, જીવે રસગ્ને મધુર પ્રિયાત્વમ સત્યમ હિતમ ત્વામ પરમમ વદામી સમાગતે દંડ પાણે કૃતાત્વમ ગોવિંદ દામોદર માધવેતી. જ્યારે યમરાજના દૂતો આવે ત્યારે એ જીભ મેં તને અત્યાર સુધી બધાય રસ ચખાડ્યા, જે ભોગ માગ્યા એ બધાય ભોજન તને ખવડાવ્યા, તો તારે મૃત્યુ સમયે ખાલી હે દામોદર, હે માધવ, હે ગોવિંદ એવું સ્મરણ કરી લેવાનું. તત એનમ દંડપાણે સકાશમ કૃત કિલ્બિષમ નેશ્યામો કૃત નિર્વેશમ યત્ર દંડે ન શુદ્ધયતિ. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યમ સંહિતાયામ ષષ્ઠસ્કંધે અજામિલોપાખ્યાને પ્રથમોધ્યાય શ્રી કૃષ્ણાર્પણમ સમર્પયામિ. ઓમ નમો ભગવતે વાસુદેવાય.